લિપસ્ટિક કરીશ જલન ઉપડી એમ ક્રીમી ને આ ડ્રીમ ગર્લ વાલી છે અને અમે ડ્રીમ ગર્લ કહીએ છીએ. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો અત્યારે એકચ્યુઅલી ફાલ્ગુન ગયો છે સમોસા લેવા માટે. એ કે મારે સમોસા ખાવા છે એટલે સમોસા લેવા ગયો છે અને અમે જઈ રહ્યા છીએ. અત્યારે અમારે એકચ્યુઅલી ઓર્ડર છે ચણિયાચોળીના ઘણા બધા, તો આપવા જઈએ છીએ. મારી પાસે એકચ્યુઅલી 2 વ્હીલર અત્યારે છે નહીં, ક્રીમી લઈને ગઈ છે બહાર અને મારે 4 વ્હીલમાં જ જવું પડે. એકચ્યુઅલી ફાલ્ગુન આવે છે સમોસા લઈને, પછી અમે નીકળીએ છીએ અહીંથી. તો હું તમને બતાવું કે હું શું શું લઈ જાઉં છું. તો આ છે બધા ચણિયાચોળી, આ બધા ચણિયાચોળી ઓર્ડરના છે જે અમે આપવા જઈએ છીએ અત્યારે. તો બસ આ ચણિયાચોળી લઈને અમે જઈએ છીએ અત્યારે ઓર્ડર પૂરો કરવા માટે. ક્રીમી બહાર છે, સ્કૂટી લઈને ગઈ છે. કદાચ એ અમને રસ્તામાં મળશે તો જોઈન કરશે ને તો સીધી ઘરે આવી જશે. ફાલ્ગુન હમણાં સમોસા લઈને આવે પછી આપણે નીકળીએ. A few moments later. અમારા ફાલ્ગુનભાઈ સમોસા લઈને આવી ગયો છે. એના ફેવરિટ સમોસા લઈ આવ્યો જ ને? હા, એકચ્યુઅલી વાળો છે ને બહુ હેરાન કરતો હતો એટલે મારે બારી બંધ કરવી પડી હતી. ચલો હવે એમ નીકળીએ અમે. તો ફાલ્ગુન એના ફેવરિટ સમોસા લઈને આવ્યો છે. એક ક્રીમી માટે લીધું છે, એક ફાલ્ગુન માટે લીધું છે. એકચ્યુઅલી જ્યાંથી અમે સમોસા લઈએ છીએ ને એ સમોસા એના બહુ મોટા છે. એમાં પનીર ને કેટલું બધું નાખે છે. ભરે છે પણ સારા અને બહુ મોટા હોય છે. એક ખાઈએ ને તો પેટ ભરાઈ જાય છે. તો એ સમોસું મેં ક્રીમી માટે લીધું. જો એ મળશે, જોઈન કરશે તો એ ખાશે, નહીં તો પછી અમે ખાઈ જશું. ચાલશે ને? ગાડીના આગળના 2 ટાયરમાં હવા નથી, તો હવા પુરાવાની છે. એક પેટ્રોલ પંપ ગયું પણ ભૂલાઈ ગયું. હવે બીજા પેટ્રોલ પંપે જવું પડશે. ને વાતાવરણ બહુ સરસ છે, મસ્ત હવા આવી રહી છે, વરસાદ જેવું વાતાવરણ છે. બસ આવું ને આવું વાતાવરણ રહે એટલે વાંધો નહીં આવે. કારણ કે હું દવા લઉં જ ને હમણાં એટલે મને ગરમી બહુ થાય છે, એના કારણે બહુ જ પરસેવો થાય છે. મારી કેલરીઝ બહુ બર્ન થાય છે કે દવાના કારણે થાય છે મને કંઈ ખબર નથી પડતી, પણ મને પરસેવો બહુ થાય છે હમણાં. મને લાગે છે આ દવાના કારણે છે. અને હા, બીજું એ પૂછવાની હતી કે તમે લોકો નવરાત્રીની રાહ જોઈ રહ્યા છો કે નહીં? મને તો ભાઈ નવરાત્રીની રાહ છે ને 365 દિવસ હોય છે મારા ઘરમાં. અને હું ફાલ્ગુન અને ક્રીમી અમારા માટે 365 દિવસ નવરાત્રી હોય છે. કા ફાલ્ગુન? સાચું કહે છે. કેમ કે નવરાત્રી ઓલ ટાઈમ ફેવરેટ, આપણે ગુજરાતીઓ તો ફેવરેટ હોય જ છે. પણ ખબર નહીં કેમ બચપનથી જ મને એટલું ગમે છે નવરાત્રી કે વાત જ જવા દો. હું 9 દિવસ હજી સુધી રમું છું. બચપનથી રમતી આવી છું, હજી 9 દિવસ રમું છું. મને બહુ જ ગમે છે નવરાત્રી, તો હું તો બહુ જ રાહ જોઉં છું. તમે લોકો રાહ જોઈ રહ્યા છો કે નહીં? કમેન્ટ કરીને જરૂર કહેજો. અમદાવાદમાં ગાડીઓ ચલાવવાવાળાને છે ને ધન્ય છે. ગમે એ રીતે પ્રકટ થઈ જશે, હા મેં બોનેટ પાસે આવી જશે, ખબર જ નહીં પડે. શું કરી નીકળી પણ જશે. ફાલ્ગુનના જો કે 1.5-2 વર્ષથી ચલાવે છે. 1.5-2 વર્ષ થઈ ગયા છે? 1.5-2 વર્ષથી ચલાવે છે. ફાલ્ગુનની ભૂલ ન હોય ને, તો હું ફાલ્ગુનને ખીજાવતી હોય છે. કેમ કે સામેવાળા તો ચડીને આવશે, આપણે ધ્યાન રાખવું પડશે. બરાબર છે કે નહીં? હે ફાલ્ગુન? ઓકે ચલો હવે હવા પુરાઈ લઈએ. ફાલ્ગુન ધંધે લાગી ગયા. હે જો તો ધંધે લાગી ગયા. હવા પુરાવાયો છે એમ કે છે પંક્ચર છે. હજી 4-5 દિવસ પહેલાં જ મેં 2 પંક્ચર કરાવ્યા છે ટાયરમાં. હજુ કહે છે કે પંક્ચર છે. જોઈએ, મોડું થાય છે બહુ જ. અહીંયા ઊભા છીએ. એક જ વ્હીલમાં 3 પંક્ચર છે. 3 પંક્ચર. હજી 8-10 દિવસ પહેલાં હું 2 પંક્ચર કરાવીને ગઈ હતી. અત્યારે પાછા 3 પંક્ચર નીકળ્યા છે. એ કરે છે. ધંધે લાગી ગયા, ખર્ચો વધી ગયો. તો અમે એકચ્યુઅલી ઘરે આવી ગયા હતા. ક્રીમીએ અમને જોઈન કર્યું હતું રસ્તામાંથી જ. અમે જેવા ઓર્ડર પૂરા કર્યા ને એવું જ ક્રીમીએ અમને જોઈન કર્યું ને અમે ઘરે આવ્યા, પાછા ફ્રેશ થયા. હવે પાછા અમે જઈએ છીએ બહાર. તો બહાર છે વરસાદ ચાલુ છે. મેં મારી છત્રી લઈ લીધી છે. જેમ બોલો પોપટલાલને કેમ એની છત્રી વાલી છે, આ મારી ફેવરિટ છત્રી છે જે મને વાલી છે. અને બીજી બધી વસ્તુ શું વાલી છે બતાવું તમને. બીજી આ અમારી ડ્રીમ ગર્લ જેમ આને શું કહેવાય આપણે ભીડેને સખારામ વાલો છે ને એમ ક્રીમીને આ ડ્રીમ ગર્લ વાલી છે. અને અમે ડ્રીમ ગર્લ કહીએ છીએ. ડ્રીમ ગર્લ કહીએ જ ને, એ અમારી ડ્રીમ ગર્લ છે ભાઈ. એકચ્યુઅલી કેટલા ટાઈમથી આ ગાડીમાં બહુ ખર્ચો આવે છે. મીન્સ કે અઠવાડિયે કંઈક ને કંઈક શરૂ હોય. હમણાં બધું કરાવ્યું, બધું ટોટલી બધી વસ્તુઓ કરાવીને છેલ્લે ગયા અઠવાડિયે અમારે એક ટાયર બી ચેન્જ કરવું પડ્યું. પણ અમારી ડ્રીમ ગર્લ છે ભાઈ, અમારે તો વાલી છે. કા? યસ, અમને તો બહુ વાલી છે. તો ચાલો હવે બહાર વરસાદ ચાલુ છે, છત્રી લઈ લીધી છે. ક્રીમી સ્કૂટી કાઢે છે ને અમે નીકળીએ છીએ. થોડા કામ પતાવવાના છે, તો ચાલો જઈએ. A few moments later. જલન ઉપડી
આંખમાંથી પાણી નીકળી ગયા. બહુ તીખું, સ્વાદિષ્ટ હતું પણ તીખું. અમે જઈને આવી ગયા છીએ અને ક્રીમી અને જીંજરનું પ્રેમ ચાલી રહ્યું છે. કેવું ગમે છે ને, કેવું ગમે. અને જો અહીંયા ઇન્ફેક્શન થઈ ગયું છે. આ છે ને દાંત માર્યા છે એને. જીંજરને ઇન્ફેક્શન બહુ થઈ ગયું છે બિચારીને. દવાખાને લઈ જવાની છે એને. તો ઘણું ઓછું થઈ ગયું કા? કાલે નવરાવીને દવાખાને લઈ જઈએ. જીંજુ, જીંજુને વાલું વાલું જોઈએ. શું જોઈએ? શું જોઈએ? બસ મમ્મી પાસેથી તો વાલું વાલું નહીં, ખાલી છે ને ખાવાનું જોઈએ મમ્મી પાસેથી તો. એ લડાકુ વિમાન છે. આમાં જીંજુ લડાકુ વિમાન છે. જીંજુ લડાકુ વિમાન છે. હવે જીંજુ જાયો છે. ક્રીમી થાકી ગઈ? બહુ થાકી ગઈ? હું બી બહુ થાકી ગઈ. કામે ચડી જાય હો ભાઈ. તો અમે ઘરે આવી ગયા છીએ ને થાકી બી બહુ ગયા છીએ. જમવાનું બાકી છે, બસ એક અડધું વડાપાઉં ખાધું છે. ક્રીમી એક ખાધું ને મેં અડધું ખાધું છે. ક્રીમીએ દોઢ ખાધું ને મેં અડધું ખાધું છે. હજી એક ખાવું તો પછી ગડબડ થઈ ગઈ હોય ને તો આપણે છે ને દરવાજા ખુલી જાય. દરવાજા ખોલવાના નથી, કામ છે બહુ કામ છે અમારા. અમુક નવરાત્રિનું આ છે ને એટલે થોડું કામ વધારે છે. તો ચલો હવે થોડું કંઈક ખાઈ લઈએ. એકચ્યુઅલી રસોઈ બનાવીને વધારે નથી ગઈ, હું ભાખરી બનાવીને ગઈ હતી. ભાખરીને દહીં ખાઈ લે. ભાખરીને દહીં ચાલશે? ભાખરીને દહીં ખાઈ લઈએ છીએ કારણ કે સવારે હું ભાખરી બનાવી નાખી હતી. રસોઈ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો. ચાલો તો જમી લઈએ પહેલાં અમે. એ જીંજર, અહીંયા જોતા, મમ્મી સામે જો, અહીંયા જો. લિપસ્ટિક કઈ રીત? જીંજર લિપસ્ટિક બતાડ તો. લિપસ્ટિક કઈ રીતને જીંજર? લિપસ્ટિક કઈ રીતને? એકચ્યુઅલી અમે ડ્રેગન ફ્રૂટ ખાતા હતા. જીંજરે ડ્રેગન ફ્રૂટ ખાધું છે અને લિપસ્ટિક થઈ ગઈ છે એની. એ પિંકી ડિમ્પી થઈ ગઈ અમારી પિંકી ડિમ્પી. બસ હવે જો મારા હાથે ગુલાબી થઈ ગયા. હે, મારા હાથે ગુલાબી થઈ ગયા. ભાવે છે ડ્રેગન ફ્રૂટ ભાવે છે ચિંચાને? ડોગ માટે સારું ડ્રેગન ફ્રૂટ.